જીવન એ એક યાત્રા છે ભાઈ, પણ એ યાત્રા સુખદ થઈ જાય એ જરૂરી નથી. ક્યારેક એ યાત્રા કેવો માર્ગ લઈને જાય છે કે જ્યાં પગે પગે કંટક હોય, તકલીફ હોય, દુઃખ હોય, પણ શ્રી કૃષ્ણ કહે છે, હું તો સહયોગી છું. જીવ, તું યોદ્ધા છે. સંઘર્ષ તારો ધર્મ છે. ક્યારેક તું વિચારતો હશો કે કેમ મારા જીવનમાં એટલી કઠિનાઈઓ છે, કેમ મને એક પછી એક આઘાત મળે છે, કેમ હું હંમેશા સંઘર્ષમાં છું? તો એના જવાબમાં કૃષ્ણ કહે છે, કારણ કે તું હજી જીવિત છે, મારા ભક્ત. જેને હું પ્રેમ કરું છું, એને હું અજમાવું છું, એને હું ઘસું છું, તપાવું છું, ઘડું છું, કેમ કે એને આ જગતમાં પ્રકાશ બનવાનું છે. સંઘર્ષ એ જીવનની પરીક્ષા નથી, એ જીવનનું નિર્માણ છે. તું જેમ જેમ સંઘર્ષ કરશે તેમ તેમ તું ભીતરથી મજબૂત બનતો જશે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પાંડવોની સાથે હતા ત્યારે પણ એ બધાના જીવનમાં શાંતિ નહોતી. દ્રૌપદીના ચીરહરણથી લઈને કુરુક્ષેત્રના યુદ્ધ સુધી પાંડવો સતત સંઘર્ષમાં હતા. પણ શું કૃષ્ણે એમને છોડી દીધા? નહીં. કૃષ્ણ માત્ર એ જણનો હાથ પકડે છે જે સાહસ કરીને આગળ વધે છે. જોયું કે નહીં, તેણે દ્રૌપદીના અશ્રુઓનો ઉત્તર તુરંત આપ્યો, પણ ભીમ કે અર્જુનને તો યુદ્ધ કરાવ્યું. એ સંઘર્ષ શીખવાડે છે કે જીવનમાં સફળ થવા માટે ખાલી ભગવાનની કૃપા નથી ચાલતી, મહેનત પણ કરવી પડે. તું જો ખાલી બેઠો રહેશ તો કંઈ નહીં મળે. કૃષ્ણ કહે છે, તારું કર્તવ્ય છે કૃત્ય કરવું. ફળની ચિંતા મારી પર છોડી દે, પણ તું પ્રયત્ન તો કર. તારું હૃદય તૂટશે એ વાત સાચી છે. તું ક્યારેક ઘેર આંસુ વહાવશે એ પણ થાય, પણ તું હાર ન માનીશ એ પણ સાચું છે, કારણ કે હું તારી સાથે છું. તું જેમ સંઘર્ષ કરશે તેમ જીવન તને ઘડતું જશે. ઘડાયેલું જીવન જ ભગવાનનું શ્રેષ્ઠ દાન છે. શ્રી કૃષ્ણ એ જીવનના દરેક પડાવ પર તને એક શીખ આપે છે. મારું નામ લો અને આગળ વધો. ધૈર્ય ધરો, હું છું ને તારા સાથે. સંઘર્ષ એ તારા જીવમાં એવી અગ્નિ છે જે તને શુદ્ધ કરશે. જેમ સોનું તપાવીએ ત્યારે ખરા રૂપમાં ઉજળે છે, તેમ તું પણ તપાશે ને ચમકશે. ભગવાન કહે છે, હે પાર્થ, હજી બહુ દૂર છે તે ક્ષિતિજ જ્યાં તારી સફળતા રાહ જોઈ રહી છે. બસ તું ચાલતો રહી છે. થાકે નહીં, રોકાય નહીં, પડે નહીં. હું તારી સાથે છું. એ તો જગતનો નિયમ છે કે જે જીવ ઘડાય છે તે ભવિષ્ય ઘડે છે. જીવનમાં જો તું દુઃખમાં ફસાઈ ગયો છે તો સમજ કે તારા જીવનનું કોઈ મોટું ધ્યેય છે. તારા સપનાઓ નાના નથી, એ મહાન છે, એટલે પરીક્ષા પણ મોટી છે. કૃષ્ણ તને તાપ આપશે નહીં, તને ઘડશે. તું દ્રઢ થાશે, તું પવિત્ર થાશે. યાદ રાખજે, એક તાપેલી માટી જ મૃદાંગ બને છે. તાપ વગર કશું સંગીત ઉત્પન્ન થતું નથી. આવા જ સંઘર્ષમાં તું પોતાને ઓળખી શકે છે. જો જીવન આસાન હોત તો જગતના તમામ યોદ્ધાઓ ન બને હોત, પણ તેના સર્જનહાર તેવા જ બને છે કે જે દુઃખ ભોગવે છે પણ હારતા નથી. ભક્ત કહે, પ્રભુ કેટલી વાર હારું? કૃષ્ણ કહે, જ્યાં સુધી જીતવાનો ભાવ ના આવે ત્યાં સુધી હાર. ભક્ત, ક્યારે લઘુ અનુભવવું? કૃષ્ણ, જ્યારે તું સમજશ કે તું એકલો નથી. કૃષ્ણ તને યોગ શીખવે છે, કર્મ શીખવે છે, અડગ રહેવું શીખવે છે. કૃષ્ણ કહે છે, હે પાંડવ, જીવન એ મેદાન છે. અહીં રાહત નથી, અહીં રણ છે. તું યોદ્ધા છે તો શસ્ત્ર ઉઠાવ, શંકા નહીં, હું તારી સાથે છું. સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે, એ સાચું છે. તું ભગવાનને માફક થવા માંગે છે તો જેવી રીતે કૃષ્ણે પણ જીવનભર સંઘર્ષ કર્યો, બાળપણમાં પૂતના જેવી દૈત્યાઓનો સામનો કર્યો, કંસને સંહાર્યો, રણમાં ભાગ્યો નહીં, દુષ્કર્મો સામે લડ્યો, તેમ તને પણ તારી લાઈફના કંસ સામે ઊભો રહેવું પડશે. શ્રી કૃષ્ણના વચનો હંમેશા કહેશે, હું તારી સાથે છું, તું માત્ર ચાલતો રહી. સંઘર્ષ તો થઈ શકે છે તારા વિરુદ્ધ, પણ ભગવાન તારા પક્ષે છે. જો કોઈ તારી સફળતાને અટકાવે તો પણ તું અડગ રહી છે, કારણ કે સફળતા સમય માંગે છે, સંઘર્ષની માગ કરે છે. દરેક મુશ્કેલી તને એક પગલું આગળ લઈ જાય છે. તું જેમ સંઘર્ષ કરશે તેમ તું એ બધા લોકોથી અલગ બની જશે જે માત્ર ઈચ્છાઓ કરે છે પણ પ્રયત્ન નથી કરતા. તું પ્રયત્ન કરે છે એટલે જ તું ખાસ છે. ક્યારેક સંઘર્ષ એટલો મોટો લાગે છે કે લાગે બધું છોડીને ભાગી જાઓ, પણ કૃષ્ણ કહે છે, મારું ધ્યાન રાખજે, હું તને એ દુઃખમાંથી બહાર કાઢી લઈ જઈશ જે એક સમયે તને તોડી નાખતો હતો. દ્રૌપદીની ચીખ પણ તો સંઘર્ષ હતી ને. કૃષ્ણ એની લાજ બચાવવા ભયંકર સંઘર્ષ વચ્ચે આવ્યો ને. ભગવાન કહે છે, સંઘર્ષ એ તારો સાથી છે, જીવન તારી યાત્રા છે અને હું તારો પથદર્શક છું. તું કેટલો તૂટી જાય એ મહત્વનું નથી, તું કેટલો ઊભો રહી શકે એ મહત્વનું છે. સંચય કરવો છે તને તો સંઘર્ષ કરો. સફળ થવું છે તો સંઘર્ષ કરો. જીવન જીવવું છે તો સંઘર્ષ કરો.
કેમ કે જેને માટે જીવવું છે એ મોક્ષ, એ શાંતિ, એ આત્માનંદ, એ બધું કેવળ સંઘર્ષથી મળે છે. તારામાં સંઘર્ષ કરવાની શક્તિ છે કારણ કે તું શ્રી કૃષ્ણનો ભક્ત છે. જ્યારે તું ટૂંકા માર્ગોની શોધમાં હશે ત્યારે કૃષ્ણના જીવનમાં નજર કરજે. કાંઈ ટૂંકું નહોતું. દરેક મોજું, દરેક સંઘર્ષ એને ઘડતો ગયો. તું પણ એમને અનુસરી. ક્યાંક તો પડછાયો પણ તને એકલો છોડી જાય છે અંધારામાં, પણ ભગવાન નહીં છોડી શકે. કૃષ્ણનો સંદેશ છે, હું તારા દરેક સંઘર્ષમાં તારો સાથી છું. તું હાથ ઊંચો રાખજે, હું હંમેશા પકડી લઉં. તેથી જીવનમાં જ્યારે બધું મુશ્કેલ લાગે ત્યારે સંઘર્ષ છોડવાનું નહીં, સંઘર્ષને સારું માનજે, કેમ કે એ જ તને આગળ લેશે. શ્રી કૃષ્ણ કહે છે, અસલી યોદ્ધા તો એ છે જે ઊંડા ઘા ખાય પછી પણ ધીરજ ના ગુમાવે. તું એવો યોદ્ધા બન. જીવનનું બીજું નામ સંઘર્ષ છે. તું માની લેને, હસતા હસતા આગળ વધ. તું કેમ્પ નહીં, યાત્રિક છે. તું માત્ર જીવતો નથી, તું લડી રહ્યો છે ભવિષ્ય માટે, પરિવાર માટે, ધર્મ માટે. અને જેમ પાંડવો લડીને પોતાનું રાજ્ય મેળવ્યું તેમ તું પણ લડીને તારો આત્મારામ મેળવ. શ્રી કૃષ્ણ કહેશે, મારા ભક્તને કદી હાર થતી નથી. જો હાર હોય તો એ સમયની હોય છે, માણસની નહીં. તું ચાલતો રહે, તું લડતો રહે, હું તારી સાથે છું. જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરો કારણ કે જીવનનું બીજું નામ સંઘર્ષ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી સંઘર્ષથી ભય નહીં પરંતુ સંગઠન, શ્રદ્ધા અને ધૈર્યથી આગળ વધવા માટે છે. આ જીવન ક્યારેક ખૂબ સહેલું લાગશે અને ક્યારેક એટલું મુશ્કેલ બનશે કે આશા તૂટી જશે, પણ જો કૃષ્ણનું નામ અને સંઘર્ષ બંને જીવંત રાખશો તો કોઈ તાકાત તમારો માર્ગ રોકી નહીં શકે. સાંભળો ન ભાઈ, જીવન એટલે જ સંઘર્ષ. લાલા, જો જીવનમાં બધું સરળ હોત તો કોઈ મહાભારત થાત. અર્જુન જેવો મહાન યોદ્ધા પણ જ્યારે નિરાશ થવા લાગ્યો હતો ત્યારે કૃષ્ણે કહ્યું હતું, હે પાર્થ, સંઘર્ષ તારો ધર્મ છે, શૂરવીર બનીને લડતું. આ જગતમાં કોઈ પણ કાર્ય સરળ નથી. ખેડૂત જ્યારે ખેતરમાં બીજ રોપે છે એ પણ જાણે છે કે ધૂપ પડશે, વરસાદ પડશે, ખેતીમાં કદી જંતુ આવશે તો કદી નુકસાન પણ થઈ શકે, પણ એણે ખેતી છોડી નથી દેવી, કારણ કે એ જાણે છે કે એના સંઘર્ષથી જ ભવિષ્ય ઉજળું બનશે. એ જ રીતે આપણું જીવન પણ એક ખેતર છે અને સંઘર્ષ એ તેમાં વાવેલું બીજ છે. જો તું આજ મહેનત કરે છે તો આવતીકાલે તેનું ફળ જરૂર મળશે, પણ શરત એ છે કે તું હાર માનીને હાથ ન ઊંચા કરી દે છે. ભાઈ, કૃષ્ણ ભગવાને પોતે પણ જીવનભર સંઘર્ષ જ કર્યો છે. ગોકુળમાં કાંસ સામે બચાવ, નંદગાંવમાં રાક્ષસો સામે સંઘર્ષ, પછી મહાભારતમાં ધર્મ સ્થાપન માટે પોતાના જ બંધુઓ સામે યુદ્ધ. તો શું તે સંઘર્ષ ન હતો? જો શ્રી કૃષ્ણ જીવનભર લડી શકે તો આપણે કેમ ન લડી શકીએ? જ્યારે તારા સપનાને દુનિયા હસે છે ને, કહેશે કે આ તો ના થાય, તું ન કરી શકે, ત્યારે યાદ રાખજે, માઇનસ એ જ સંઘર્ષ તને ઉત્તમ બનાવશે. સંઘર્ષ એ તને તોડી નાખવા નથી આવ્યો, એ તને ઘડવા આવ્યો છે. તું પણ તો કૃષ્ણનો ભક્ત છે ને, તો એના જેવી મહેનત કરવી પડશે. મુશ્કેલી આવે ત્યારે પણ શ્રી કૃષ્ણ શરણમમ બોલી લે ભાઈ. નડતું બધું સહેલું લાગે, પણ આજના સમયમાં લોકો શું કરે છે? થોડીક મુશ્કેલી આવે, બે લોકો ટાણે ઊંચી અવાજે બોલે તો તૂટીને બેસી જાય છે. કેમ ભાઈ? કેમ શક્તિ ન વાપરશો? કેમ ધીરજ ન રાખશો? જેણે ધરતી પાડી છે એ કૃષ્ણ છે, જે આશા આપે છે એ કૃષ્ણ છે, અને તને ઊભા રહેવા માટે અંતરથી જે શક્તિ આપે છે એ પણ કૃષ્ણ છે. જેમ કાંસના હુમલા છતાં યશોદા મૈયાએ કૃષ્ણને ઉછેર્યો, તેમ તારા સપનાઓની પણ તું જ યશોદા છે. દુઃખ આવશે, લોકો વિરોધ કરશે, ક્યારેક તો નસીબ પણ સાથ નહીં આપશે, પણ એક વાત કદી ભૂલતા નહીં, ભગવાન કૃષ્ણ તો તારા દરેક સંઘર્ષમાં તારી સાથે ચાલે છે, પગલે પગલે. બસ તારે હાર ન માનવી છે. આ સંસાર એ ખેલ છે અને તું એનો ખેલાડી. કેવળ જોઈ રહેવાને નહીં, લડી લડવાનો છે તારે. સંઘર્ષ એ તારા લોહીમાં હોવો જોઈએ. આંખો આવી ભીની થાય ત્યારે યાદ રાખજે, કોઈ છે જે મારા માટે ઊભો છે, એને કૃષ્ણ કહે છે. એ જ કૃષ્ણ કહે છે, કર્મ કરતા જા, ફળની ચિંતા ન કરો. તારે માત્ર સંઘર્ષ કરવાનો છે, જીવતેજી લડવાનો છે, અને ફળ મને સોંપી દે છે. જીવનમાં સંઘર્ષ વગર સફળતા મળતી નથી. જેમ હીરો બનવા માટે અસલ રિહર્સલ કરવી પડે છે, એમ જ જીવનમાં સારા પરિણામ માટે તારે દુઃખ સહેવા પડે છે. જ્યારે તું માને છે કે તું હવે નથી લડી શકતો, ત્યારે તો જ તે શ્રેષ્ઠ લડાઈનો આરંભ થતું હોય છે, અને એ લડાઈમાં કૃષ્ણ તારા રથનો સારથી બને છે. હવે વિચાર, જો તું પછાત જશે તો તારો પરિવાર પણ તૂટશે. તારા નાના ભાઈ બહેન તને જોઈને શીખે છે, તારા માતા પિતા તારા પર ભરોસો કરે છે, અને કૃષ્ણ તારી અંદર એક શક્તિ જોવે છે.
તો કેમ નહીં લડી લઈએ? કેમ નહીં જીવનના તમામ વાવાઝોડા સામે ઊભા રહીએ? માટે જ કૃષ્ણ કહે છે, હે માનવ, જીવનનો અર્થ છે સંઘર્ષ. જો તું એક દિવસ પણ કંઈ પણ કર્યા વિના જીવી ગયો તો તું જીવ્યો નહીં, ફક્ત સમય પસાર કર્યો. ભાઈ, સંઘર્ષ એ ધાતુ છે જે તારે ઘડી રહ્યો છે. હવે એ તારે ધીરજથી સહન કરવો છે કે ભાગી જવું છે એ તારો નિર્ણય છે. પણ યાદ રાખજે, જે ભાગે છે તે કદી મજબૂત નથી બનતો. જે રહે છે, જે સંઘર્ષ કરે છે, એ જ વિજયશ્રી મેળવે છે. જ્યાં દુઃખ છે ત્યાં કૃષ્ણ છે. જ્યાં અંધારું છે ત્યાં દીવો છે માઇનસ, અને એ દીવો તારી અંદર છે. તારે ફક્ત પોતે જ નથી લડવાનું, તારે બીજા માટે પણ પ્રેરણા બનવું છે. તું લડીશ તો આવતી પેઢી પણ લડી શકશે. તું જીતીશ તો તારા જેવી કેટલી જિંદગીઓ બદલાઈ જશે. આ સંઘર્ષ તને ભગવાન સુધી લઈ જશે. એ તને ખોટું લાગશે આજે, પણ આવતીકાલે તું કહેશે, શુભ થયું કે એ દિવસ મેં હાર નહીં માની. કૃષ્ણ કહે છે, માઇનસ માણસની અંદર જ હું રહેલો છું. જે મને શોધે છે તે પહેલા પોતાને શોધે છે, પોતાને ઓળખી જાય છે. માઇનસ એ જ ભગવાનને ઓળખે છે, અને જે સંઘર્ષ કરે છે તે જ પોતાને જાણે છે. સાંભળ બિરાદર, તું કંઈ સામાન્ય નથી. તું શ્રી કૃષ્ણનો પ્રેમી છે. તું એક યોદ્ધા છે. તારા ભીતર દયાળુ હૃદય છે, પણ લડવાની તાકાત પણ છે. દુનિયા જોવે છે તારી નમ્રતા, પણ કૃષ્ણ જોવે છે તારી ક્ષમતા. તું ઝૂકતો જોયો, પણ તું તૂટી ગયો એવું નથી. તું યાત્રામાં છે, માઇનસ સતત લડી રહ્યો છે. એ જ સારો સંકેત છે કે તું જીવંત છે. અને અંતે ભાઈ, એક વાત તારે હંમેશા યાદ રાખવી, માઇનસ જેવી મહેનત એવો મહારથ, જેવો સંઘર્ષ એવો શ્રી કૃષ્ણનો આશીર્વાદ. તો લડી લે જીવન સાથે, દિન અને રાત સાથે, તારા ભાગ્ય સાથે પણ. કેમ કે એ બધાની ઉપર કૃષ્ણ છે, અને એ સદાય તારા હિત માટે કાર્યરત છે. હવે ઉઠ, કૃષ્ણનું નામ લઈ અને પુનઃ એકવાર સંઘર્ષ માટે ખંભે ખંભા મિલાવીને આગળ વધ. વિજય તારી રાહ જોવી રહી છે. જીવન એ એક યાત્રા છે, પણ એ યાત્રા ક્યારેય સરળ નથી હોતી. જે રીતે દરિયો શાંત હોય ત્યારે નાવ ડોલે નહીં, પણ જ્યારે પવન ઉડે, તોફાન આવે, ત્યારે જ નાવિકના હિંમત અને દિશા અંગેની કુશળતા પ્રકાશિત થાય છે. એ રીતે જીવનમાં સંઘર્ષ આવે ત્યારે માણસની આસલિયત બહાર આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનની વાણી અહીં આપણને એટલું જ કહે છે કે માણસે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો જોઈએ, કારણ કે જીવન એટલે સંઘર્ષ. આ તો માત્ર શબ્દ નથી, આ તો સંપૂર્ણ જીવનનું તત્વ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પીડા છે, જ્યાં ધ્યેય છે ત્યાં સંઘર્ષ છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું જીવન પણ એ રીતે જ જીવ્યું હતું. બાળપણમાં પૂતના જેવી રાક્ષસી દ્વારા ઝેર આપવાનો પ્રયાસ થયો. પછી તૃણાવર્ત, બકાસુર, અઘાસુર જેવા દૈત્યોએ જીવલેણ હુમલા કર્યા, પણ શ્રી કૃષ્ણ તોય નિર્ભય અને નીડર રહ્યા. એમણે ક્યારેય જીવનથી પરાજય સ્વીકાર્યો નહીં, કેમ કે એમને ખબર હતી, મારું જીવન માત્ર લાલાવાળો સુગંધિત માર્ગ નથી. મારો માર્ગ કાંટાળો છે, અને એ કાંટા મારા પગો માટે નથી, પણ મારી આત્માની કસોટી માટે છે. અમે કેમ સંઘર્ષથી દૂર ભાગીએ? શું જીવનમાં સરળતા માટે જન્મ લીધો છે? શું હંમેશા સુખ અને આરામ શોધવો એ જીવનનો હેતુ છે? નહીં. જો એવું હોત તો ગોકુલના છોકરા એવા રમ્યા હોત કે કૃષ્ણને કોઈ યાદ પણ ન રાખત. પણ જ્યારે કૃષ્ણે માખન ચોરી કર્યો, ગોપીઓને હસાવ્યા અને પછી પાછા રણભૂમિમાં કુરુક્ષેત્ર સુધીની યાત્રા કરી, એ જ તો સંઘર્ષ હતો. એ સંઘર્ષ આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવું હોય તો દુઃખની છાયામાં પણ નિરંતર પ્રયાસ કરવાની શક્તિ જાળવી રાખવી પડે. શ્રી કૃષ્ણ કહે છે, માણસે પોતાને માટે ન પણ પોતાના ધ્યેય માટે જીવન ભસ્મ કરી નાખવું પડે તો પણ એ પગલા પાછળ ન વળાય. હા, એ જ સાચો સંઘર્ષ છે. સંસાર તો હંમેશા હસે છે. દુઃખના સમયે કોઈને સમર્થન આપતું નથી, પણ એ જ તો પરીક્ષા છે. એકલતા પણ સંઘર્ષ છે, અસફળતા પણ સંઘર્ષ છે, ઘરના લોકોની અવગણના પણ સંઘર્ષ છે, અને આપણું આખું દિનચર્યામાં અદૃશ્ય પીડા પણ સંઘર્ષ છે. પણ એ બધાની સામે ઊભા રહેવું, હર દિન નવી ઉર્જાથી સપનાનું રક્ષા કરવી, એ જ શ્રેષ્ઠ જીવન છે. જ્યારે કોઈ માણસ ખાલી પેટે પણ સપનાનું પોષણ કરે છે, જ્યારે કોઈ સ્ત્રી પોતાના બાળકો માટે ભીખ માંગે છે પણ નમે નહીં, જ્યારે કોઈ વિદ્યાર્થી દિવસ રાત એક કરીને પરીક્ષા પાસ કરે છે, છતાં પરિણામ નહીં આવે તો પણ ફરીથી ધોરણ ધરી આગળ વધે છે, એ બધા ભગવાનના આત્માની પ્રસાદી છે. કારણ કે એ સૌ શ્રી કૃષ્ણના માર્ગે ચાલી રહ્યા છે. તેઓ જીવનના બીજું નામ સંઘર્ષ છે. માઇનસ એ વાણીને જીવંત બનાવે છે. પંડિત નહેરુના શબ્દો યાદ કરો કે સ્વપ્ન જોવાનું બંધ ન કરો, પણ એ માટે જાગ્રત પણ રહો. પણ શ્રી કૃષ્ણ કહે છે, સ્વપ્ન જોવો, પણ એ માટે લડવાનો સાહસ રાખો. બીજું નહીં તો તમારું લોહી પણ વહાવી દો, પણ હાર નહીં માનવી.
ભલે દુનિયા તમારાથી દૂર થાય, ભલે નાતા તમારું સાથ છોડે, ભલે મિત્ર હસી પડે કે તારામાં શું ખાસ છે, તોય મનમાં કહેજો હું સંઘર્ષ કરીશ, કારણ કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે સાચા મનુષ્યને હંમેશા કસોટીમાંથી પસાર થવું પડે છે. ઘટનાઓ જોયો. કુંતીના 5 પુત્રો સંઘર્ષથી દૂર ન રહ્યા. પાંડવોને વનમાં રહેવું પડ્યું, ભિક્ષા પણ કરવી પડી. દ્રૌપદીનો ચીરમાંચન થયો, છતાં તેઓ નમ્યા નહીં, કારણ કે તેમને કૃષ્ણ મળ્યા હતા, જેમણે એમને કહ્યું આપને એ બધું મળશે, પણ હવે સંઘર્ષ કરવો પડશે. માણસ પોતાનું પાગલપણું સાબિત કરવાથી ડરે છે, પણ સંઘર્ષ જ એ પાગલપણું છે જે માણસને ભગવાનની નજીક લઈ જાય છે. જેણે દિવસ રાત ભેગા કર્યા છે એ જ માણસ ભવિષ્યના અજવાળામાં બેઠો હોય છે. કર્મની વાત પણ એ જ છે. ભલે કામ નાના હોય, પણ જો નમ્રતાથી અને સતત શ્રદ્ધાથી કરશો તો એ પણ ઊંચા પર્વત જેટલું પરિણામ લાવે છે. સંઘર્ષ વગર શું મળે? કૃષ્ણે પણ તો સુદામા સાથે એવું જ કહ્યું, હે મિત્ર, તું ખાલી હાથ આવ્યો, પણ તારો પ્રેમ તારા પરિસ્થિતિઓથી મોટો છે. સંઘર્ષ એ માણસના અંદરના જીવંત તત્વને જગાડે છે. આપણે બધાને અંદરથી પૂછવું જોઈએ, શું હું જહેમત ઉઠાવી રહ્યો છું કે બસ ઈચ્છાઓમાં જીવું છું? હું કદમ રખી રહ્યો છું કે માત્ર સપનાઓમાં તરકીબ બનાવી રહ્યો છું? શ્રી કૃષ્ણ કહે છે, સંઘર્ષ એ તપ છે, સંઘર્ષ એ ઉપાસના છે, સંઘર્ષ એ ભક્તિ છે, અને સંઘર્ષ એ સાચું આત્મશોધન છે. કોઈ પણ માણસ સફળતાની ઊંચાઈ પર એટલાથી નથી પહોંચતો કે એનું ભાગ્ય વળી ગયું હોય. નહીં, એણે પોતાનું રક્ત પીધું છે સંઘર્ષમાં. રાત્રિના નિશ્ચલ સમયે પણ એ વિચારી રહ્યો છે કે શું વધુ સારું કરી શકાય. દિવસના તડકામાં પણ એ છાયાને નહીં શોધે, માઇનસ એ તો તડકા સાથે યોદ્ધા બનીને ઊભો રહે છે. જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સંઘર્ષ કરો. જ્યાં સુધી શ્વાસ ચાલી રહ્યા છે ત્યાં સુધી આશા રાખો. આશા રાખવી એ પણ સંઘર્ષ છે. પોતાની જ અંદર વિશ્વાસ રાખવો એ પણ સંઘર્ષ છે. અને હારના ક્ષણે ઊભા રહેવું એ તો સૌથી મોટો સંઘર્ષ છે. શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે એ જ શીખીએ કે ભગવાન પણ એના ભક્તની કસોટી લે છે. જો સંઘર્ષ નહીં હોય તો ભગવાન પર શ્રદ્ધા કેવી પ્રગટાશે? જો રણ નહીં હોય તો કૃષ્ણની મુરલી કેવી વાગશે? મિત્રો, આજથી નક્કી કરો કે જીવનમાં સુખ માટે નહીં પણ ધ્યેય માટે જીવશું. સંઘર્ષથી ભાગીશું નહીં. દુઃખ આવ્યા તો કૃષ્ણનું નામ લઈ લઈએ, પણ રસ્તો નહીં બદલીએ. સાહસ એ જ અમારું ભોજન છે, પરિશ્રમ એ જ અમારું આસન છે, અને સંઘર્ષ એ જ અમારો ધર્મ છે. આવા જીવનમાં જ શાંતિ છે, કેમ કે જ્યારે તમે જિંદગીનો આખો પ્રયાસ કરી લેતા હો ત્યારે અંતે કાનુડો તમને સાંભળે છે અને કહે છે, હે પાર્થ, તું લડી રહ્યો છે, તું મારા સમાન બની ગયો છે. અને એ જ ક્ષણમાં ભગવાન તમારી પાછળ ઊભા હોય છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.